તો કચ્છના કંડલા પોર્ટ પર આવતા જહાજ પર દરિયામાં હુમલો થયો। મિસાઇલ વડે હુમલો કરાતા જહાજમાં આગ લાગી ગઈ। હોર્મુઝ ખાડીથી ભારત આવી રહ્યું હતું આ જહાજ। શિપમાં કુલ 23 ક્રૂ મેમ્બર્સ સવાર હતા। 20 ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો છે, જ્યારે કે 3 ક્રૂ મેમ્બર લાપતા છે। આ જહાજમાં કંડલાથી 18,000 ટન ચોખા એક્સપોર્ટ થવાના હતા। તો કંડલા પોર્ટ ઉપર આવતા જહાજ ઉપર દરિયામાં જ હુમલો થયો છે। મિસાઇલ વડે હુમલો કરાતા જહાજમાં આગ લાગી ગઈ। હોર્મુઝ ખાડીથી ભારત આવી રહ્યું હતું આ જહાજ। આ શિપમાં કુલ 23 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા। 20 ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો, જ્યારે કે 3 ક્રૂ મેમ્બર્સ લાપતા થયા છે। જહાજમાં કંડલાથી 18,000 ટન ચોખા એક્સપોર્ટ થવાના હતા, જેની ઉપર હુમલો થયો છે। આ જહાજ પર હુમલાની તસવીરો છે। મિસાઇલ વડે હુમલો કરાતા જહાજમાં આગ લાગી ગઈ હતી। હોર્મુઝ ખાડીથી ભારત તરફ આવી રહ્યું હતું આ જહાજ, અને તેમાં 23 ક્રૂ મેમ્બર્સ સવાર હતા।